ચુસ્ત બંદોબસ્ત સાથે મહિલાઓની વચ્ચે ધોરાજી કોર્ટમાં રજૂ થતો આ કોઈ રીઢો ગુનેગાર, બુટલેગર, માથાભારે તત્વ કે અસામાજિક તત્વ નથી, પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના તોરણિયા ગામના સરપંચ અંકિત તિલવા છે, જેમણે અગાઉ ગામના એક પિતા પુત્રની જેતપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા પિતા પુત્ર સાથે રહી પોલીસ સામે ગામમાં ધરણા કર્યા હતા, જ્યાં ધોરાજી પોલીસે ઉશ્કેરાઈ જઈ સાદા વેશમાં આવી પિતા પુત્રની અટક કરી રહ્યા હતા, ત્યારે મામલો બીચક્યો હતો અને આ સમગ્ર ઘટનાનો સરપંચ દ્વારા વિડીયો લેવામાં આવ્યો હતો અને બાદમાં સરપંચ દ્વારા જેતપુર તેમજ ધોરાજી પોલીસ પર ટોર્ચરિંગ અને દાદાગીરીના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે 7 જેટલા લોકો પર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં સરપંચનું નામ પણ સામેલ હતું અને પોલીસે સરપંચના ઘર પર કલમ 41 મુજબ નોટિસ ચિપકાવી હતી અને સતત 3 દિવસથી ધોરાજી પોલીસે સરપંચના મકાનને બાનમાં લીધું હતું. પોલીસ દ્વારા અંકિત ટિલવાના ઘર પાસે પોલીસ સતત વોચ રાખતા સરપંચને પોતાના જીવનું જોખમ લાગતા આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂઆત કરેલ કે આગોતરા જામીન મળશે તો પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ પડશે અને ગુનેગારને પ્રોત્સાહન મળશે તેવી રજૂઆત કરતા સેશન કોર્ટ દ્વારા જામીન લાયક ગુનામાં આગોતરા જામીન આપવાની જોગવાઈ ના હોય સરપંચ અંકિત ટિલવાના આગોતરા જામીન રદ કર્યા હતા અને સરેન્ડર કરવા હુકમ કર્યો હતો, જ્યાં સરપંચ મહિલાઓની વચ્ચે ધોરાજી કોર્ટ પહોંચ્યા હતા, ત્યારે કોર્ટ દ્વારા શું ચુકાદો આવે છે તેના પર સૌ કોઈની નજર છે.